હેલો ફ્રેન્ડ્સ, હું ગમન સર આજે તમારા માટે ફરીથી એક આઈઆરબી વિડીયો લઈને આવ્યો છું, જે ખાસ કરીને ધોરણ 9 થી 12 ના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ અને જે મારા મિત્રો 10th આર્ટની એક્ઝામ આપી રહ્યા છે એ લોકોને પણ આજે 1 માર્ક્સ પાકો. કેવી રીતે જો એક્ટિવ પેસિવ આમ તો જનરલી બહુ ડિટેલમાં વિડીયો લાંબી વિડીયો મારી છે, પરંતુ આજે રવિવારે આવનારી એક્ઝામને ધ્યાનમાં લઈ મેં શોર્ટની અંદર એક વિડીયો બનાવવાની કોશિશ કરી છે. તો ધ્યાન આપજો, એક્ટિવ પેસિવ જ્યારે ઓપ્શન્સ ની અંદર તમારે પૂછાય તો એને કેવી રીતે સિલેક્ટ કરવું. તો સૌથી પહેલા ક્રિયાપદ જોઈ લેવાનું. હવે બેઝિક નોલેજ જ્યારે આપણે ઇંગ્લિશ ગ્રામરનું ધરાવતા હોઈએ એટલે ક્રિયાપદથી ખબર પડે V1, V2, V3 આ છે V1. હવે જ્યારે V1 આપેલું હોય જેનું એક્ટિવ નું જ્યારે પેસિવ કરતા હોય એટલે સૌથી પહેલા એક તો કર્મ આવતું હોય જ દરેકની અંદર. કર્મ પછી હંમેશા ટુ બી ફોર્મ હોય. તો તમારે શું ધ્યાન આપવાનું કે V1 આપેલું છે તો ટુ બી ફોર્મ ની અંદર શું આવે, કાં તો એમ આવે, કાં તો ઇઝ આવે, કાં તો આર આવે. કારણ કે V1 એટલે અહીંયા સાદો વર્તમાન કાળ હોય. દિમાગની અંદર કન્ફર્મ કરવાનું કે V1 હોય, અહીંયા કદાચ જો એસ કે યસ વાળું ક્રિયાપદ હોત એ પણ સાદો વર્તમાન કાળની અંદર આવે. એટલે સાદો વર્તમાન કાળ કહીએ એટલે એના ટુ બી ફોર્મ આવે એમ, ઇઝ અને આર. તો ઓપ્શન ની અંદર જ્યાં પણ તમને એમ, ઇઝ, આર દેખાય એ એનો સાચો ઓપ્શન. હા, અને જો પર્સનલી થોડું એમને ડિફિકલ્ટ કરવો હોય તો એમને 2 જગ્યાએ એમ મૂક્યું, એક જગ્યાએ એમ, એક જગ્યાએ આર મૂક્યું હોય તો તમારે શું ધ્યાનમાં રાખવાનું કે ક્રિયાપદ પછી હંમેશા કર્મ હોય. એટલે જોઈ લેવાનું, જો કર્મ સિંગ્યુલર છે તો ઇઝ આવે, પ્લુરલ છે તો આર આવે. જો પ્રશ્ન થોડો ડિફિકલ્ટ કર્યો હોય તો સિમ્પલી જો તમને આન્સર મળી જતો હોય તો પછી આગળ વિચારવાની જરૂર છે નહીં. ઓકે, તો આ પહેલું એક્ઝામ્પલ હતું જે સાદા વર્તમાન કાળનું હતું. આવું જ એક બીજું છે, હમણાં મેં તમને કીધું એસ યસ વાળું એક્ઝામ્પલ આપણે જોઈએ. રાઈટ, તો આ પણ સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળની અંદર ટુ બી ફોર્મ શું આવે, એમ, ઇઝ, આર, કર્મ પછી. એટલે સૌથી પહેલા આપણી નજર પહોંચવી જોઈએ કે ભાઈ 4 ઓપ્શન ની અંદર કઈ જગ્યાએ એમ, ઇઝ કે આર લખેલું છે, સીધો આન્સર એ આવે. અને હા, હમણાં કીધું પ્રમાણે જો 2 જગ્યાએ, એક જગ્યાએ એમ હોય કે એક જગ્યાએ ઇઝ આપેલું હોય, એક જગ્યાએ આર હોય તો તમારે શું કરવાનું, કર્મ જોવાનું. કર્મ હંમેશા ક્રિયાપદની પાછળ આપેલું હોય. કર્મ પછી જો કર્મ સિંગ્યુલર છે તો ઇઝ આવે, પ્લુરલ એટલે કે બહુવચન છે તો આર આવે. તો ઇઝીલી તમે સિલેક્ટ કરી શકશો કે કયો ઓપ્શન સાચો બને. મારા જે મિત્રો ખાસ કરીને ટેટ ટાટની એક્ઝામ આપવાના છે એમના માટે કે એની અંદર જ્યારે એક પ્રશ્ન આપતો હોય એક્ટિવ પેસિવ નો, તો એક્ટિવ પેસિવ ની અંદર ઝડપથી આન્સર તમારે મેળવવો હોય તો ક્રિયાપદ જોઈ લેવાનું. એના આધારે તમારે જે ટુ બી ફોર્મ હોય એ સિલેક્ટ કરી દેવાનું. સાદો વર્તમાન કાળ છે તો એમ, ઇઝ, આર બેમાંથી એક હોવું જોઈએ, 3 માંથી. તો જે હોય એ સાચો ઓપ્શન, બાકી બધા કેન્સલ કરી દેવાના. ઇઝીલી તમને આન્સર મળી જશે. હવે બીજી મહત્વની જાહેરાત કે અમારા યુનિક એન્ડ સાદા ક્લાસીસ ની અંદર 18 એપ્રિલ થી નવી બેચ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અને 12 ની. તો તમારા જે મિત્રો હોય, જે વિદ્યાર્થીઓ હોય એમને જાણ કરી દેજો. ચલો આપણે આગળ હવે સાદા વર્તમાન કાળની વાત કરી. જો સાદો ભૂતકાળ પૂછ્યો હોય ક્રિયાપદ, એનું ભૂતકાળનું હોય તો એને આપણે કેવી રીતે જજ કરીશું. ઓપન, પહેલા આપણે સાદો વર્તમાન કાળ કર્યો, હવે સાદો ભૂતકાળ, પછી આપણે જોઈશું ચાલુ વર્તમાન કાળ અને પછી ચાલુ ભૂતકાળ. એટલે તમને ઇઝીલી 4 ટેસ્ટ તો આજે હું શીખવાડી દઈશ, બીજા 4 આવતીકાલે નવી વિડીયોમાં તમને જોવા મળશે. તો તમે જો ધ્યાનથી સારી રીતે જોશો તો તમારો 1 માર્ક્સ પાકો. જો ભૂતકાળનું રૂપ આપેલું હોય એટલે ફરીથી ભૂતકાળના ટુ બી ફોર્મ છે વોઝ અને વેર. સીધું ઓપ્શનમાં જોવાનું કે કઈ જગ્યાએ વોઝ છે. આ નથી, આ નથી, આ નથી, પૂરું સાચો જવાબ. અને જો 2 જગ્યાએ આપેલું હોય તો એક જગ્યાએ કાં તો વોઝ હશે, એક જગ્યાએ વેર. જ્યારે પ્રશ્ન ડિફિકલ્ટ કરવો હોય ત્યારે તો એના માટે તમારે શું કરવાનું, કર્મ જોઈ લેવાનું. કર્મ એક વચન હોય એટલે વોઝ આવે, બહુવચન હોય ત્યારે વેર આવે.
ઇઝીલી તમે એની આન્સર કરેક્ટ સિલેક્ટ કરી શકશો. કરેક્ટ આન્સર તમે આરામથી તમે એને સિલેક્ટ કરી શકશો. ઓકે, તો હવે સાદો વર્તમાન કાળ જોયું, સાદો ભૂતકાળનું આપણે એક એક્ઝામ્પલ જોયું. હવે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય કે એમ ઇઝ આર પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોય એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. એનું પેસિવ વાક્ય જોવા માટે શું કરવાનું? સૌથી સિમ્પલ ટ્રીક યાદ રાખવાની કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળની અંદર જ્યારે એક્ટિવ નું પેસિવ કરીએ એટલે બીંગ શબ્દ તો આવે જ. જ્યાં બીંગ આપેલું હોય એ એનો સાચો જવાબ, બાકીના બધા કેન્સલ કરી દેવાના. ઓકે, પણ જો બે જગ્યાએ તમને બીંગ આપેલું હોય, પ્રશ્ન જયારે થોડો ડિફિકલ્ટ કરવાનો હોય તો આપણે શું કરવાનું? એનો ટુ બી ફોર્મ જોવાનું કે ભાઈ કર્મ એક વચન હોય તો ઇઝ આવે, કર્મ બહુવચન હોય તો આર આવે, અને એના પછી બીંગ તો આવું જ જોઈએ. એટલે સૌથી પહેલા તો આપણે બીંગ જોઈ લેવાનું. પણ જો બીંગ બે જગ્યાએ આપેલું હોય તો એના માટે તમારે કર્મ જોવાનું કે ભાઈ અહીંયા કર્મ આપેલું છે, બરાબર, સિંગ્યુલર એટલે એક વચન છે તો ઇઝ હોવું જોઈએ. જો કર્મ બહુવચન હોય તો અહીંયા આર હોવું જોઈએ. પણ ક્યારે? જયારે પ્રશ્ન ડિફિકલ્ટ કરવાનો હોય ત્યારે આપણે થોડું ડિટેલમાં જવાનું, નહીં તો ઇઝી આન્સર મળતો હોય તો આગળ વધી જવાનું. હવે આપણે જોઈએ ચાલુ ભૂતકાળ. જે હમણાં મેં તમને કીધું કે વોઝ અને વેર આપેલું હોય એની પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે એટલે ચાલુ ભૂતકાળ કહેવાય. સિમ્પલી પહેલા તમારે બીંગ શબ્દ શોધી લેવાનું ક્યાં આપેલો છે, બસ તમને આન્સર મળી ગયો. પરંતુ જ્યારે બે જગ્યાએ બીંગ શબ્દ આપેલો હોય તો આપણે ટુ બી ફોર્મ જોવું પડે. ટુ બી ફોર્મ કર્મના આધારે આવે. કર્મ એક વચન છે તો વોઝ આવવું જોઈએ, બહુવચન છે તો વાર. અને ઇઝીલી જો આન્સર આપણને મળી જતો હોય તો પછી ડિટેલમાં જવાની જરૂર છે નહીં. તો આ અમારી જે વિડીયો હતી ખાસ કરીને મારા જે મિત્રો ટેટની એક્ઝામ આપવાના છે એમને એક્ટિવ પેસિવ નો માર્ક્સ ક્યાં જાય નહીં એના માટેની 4 ટેન્સ ટૂંકમાં સમજાવવાની કોશિશ કરી છે. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવી હશે. તો મારી વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા જેવા બીજા જરૂરમંદ મિત્રોને વિદ્યાર્થીઓને શેર કરજો. થેન્ક યુ.